श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्यं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नेकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदान्तिकीतं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा कृपाकरो मुझ उपरे सुखनिधे सहजानन्द गुणतमाय रागाववा बुद्धियापजो सुखकंद गुणतमाय रागाववा बुद्धियापजो सुखकंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरुहरि महंत स्वामी महाराजनी जय। सुरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने जय स्वामी नारायण। આપણા જીવનની અંદર ઘણી બધી વખત આપણે એવી ગેરસમજણ ભરી એક અજ્ઞાને વશ થઈને એક આપણે ધર્મને એક અસ્મિતા કે ગર્વ નથી આવતું. તો એનું કારણ શું છે? આમ તો આપણે સૌ કોઈ યુવકોએ અને દરેક હરિભક્તોએ મુમુક્ષુએ એક વાત જીવનની અંદર દ્રઢ કરીને રાખવી જોઈએ કે જો તમે ધર્મની રક્ષા કરશો ને તો જ ધર્મ તમારી રક્ષા કરશે. જો આજનો વિષય એ ખરેખર આ જ છે, આપણને સાંભળતા જ તે આપણને લાગે કે ખરેખર તો આ વિષય કેમ જરૂરી છે, તો પેલું એનું તો મહત્વ આપણે એ સમજવું જોઈએ કે જો આજે દેશ કે પરદેશની અંદર કે આજે કોઈ ગામોની અંદર કે રાજ્યોની અંદર જે પ્રકારના પ્રશ્નો થાય છે અને જે પ્રકારની એક નિંદાઓ થાય છે, તો જો આપણે સમયસર જાગીશું નહીં ને તો ઘણી બધી વખત એ કહેવાય ને કે એ સમય વયો જશે અને સમય વયો જાય પછી પાછો નથી આવતો. પછી વ્યક્તિ પાસે એક જ હોય છે ઓપ્શન, અને એ છે ઓપ્શન છે એ અફસોસ કરવાનો. એ અફસોસ એ હતાશા નિરાશા જ પછી આવે છે. એટલે સમયસર આપણે જાગવું એટલે જરૂરી છે. તમે જો 22 એપ્રિલ 2025નો એ દિવસ એક પવિત્ર નથી, એ દિવસ સારો નથી. એ કાશ્મીરની અંદર એ શું ઘટના બની આપણને સૌ કોઈને યાદ આવતી હશે. એ પહેલગામની અંદર એ આતંકવાદી હુમલો. હવે આપણે આ અત્યંત એવા છે ને એક નિંદનીય ઘટનાથી વાકેફ તો છીએ, આપણે સમાચારો પણ સાંભળતા હશું. આપણે કે વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે યુટ્યુબની અંદર આ બધી વિડીયો ક્લિપ્સ અને આ બધા કોટેશન આપણે જોયા પણ હશે. પરંતુ તમે જુઓ કે આતંકવાદીઓએ પર્યટકોને એમનો ધર્મ પૂછીને માર્યા. અરે માર્યા ગયેલા પણ એ બધા હિન્દુઓ હતા. સ્વાભાવિક છે કે હિન્દુને પરધર્મીના શાસ્ત્રોની વિગત ક્યાંથી આવડે? ન આવડે. પરંતુ કદાચ એ આતંકવાદીઓએ હિન્દુ પર્યટકોને એવું કહ્યું હોત કે તમે શ્રીમદ ભગવદ્ ગીતા કે પછી ઉપનિષદના 5 શ્લોકો બોલશો ને તો જ અમે તમને જીવવા દેશું, છોડી મૂકીશું, નકર તમને હું ઠાર મારી નાખીશું. જો આવું કીધું હોય તો બોલો આપણે થોડોક અંતરદ્રષ્ટિ કરીએ કે કેટલા હિન્દુ એમાંથી બચે? તો મોટા ભાગનો જવાબ આપણી પાસે આવી જ ગયો છે કે આપણને બસ ઓમ સહના વવતુ સહનો ભુનક્તુ એ 5 શ્લોક જ આવડે છે. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતાનામાં તે કર્મણે વાધિકારસ્તે માં ફલેશુ કદાચન, પછી 5 શ્લોક બીજા બોલવાનું કહે તો એ આપણને શ્લોક આવડતા નથી. અને આગળ એ કદાચ આતંકવાદીઓને ખબર પડે કે આ બધા પર્યટકો એ BAPS સંસ્થાના છે અને એવું તમને કહે કે તમે શિક્ષાપત્રી કે સત્સંગ દીક્ષા ગ્રંથના 5 શ્લોકો કે વચનામૃતના 5 મથાળા બોલો, આખા વચનામૃતો નહીં, તો જ અમે તમને છોડી દઈએ, તો શું થાય? તો આપણને પણ ખબર છે કે આપણે સત્સંગ સભાની અંદર આવીએ છીએ, આપણે યુવક સભાની અંદર આવીએ છીએ, આપણે દરેક સમયા ઉત્સવની અંદર પણ જઈએ છીએ, અરે નિત્ય પૂજા પણ કરીએ છીએ, નિયમ ધર્મ યુક્ત પણ આપણું જીવન હોય છે. પરંતુ જ્યારે આપણને એ સંસ્કૃત શ્લોક કે વાક્યો વચનામૃતના મથાળા કે સ્વામીની વાતો જ્યારે બોલવાનું કહે ને તો એનું જ્ઞાન આપણી પાસે નથી હોતું.
તો જો થોડોક વિચાર કરવામાં આવે ને તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર હવે ઘટે છે શું, અસ્મિતા કે ગર્વ કેમ આપણા જીવનની અંદર નથી આવતું. અને જે આપણે સંપ્રદાયના જે અન્યાય થયા છીએ, જે આપણે એમના હરિભક્ત કહેવાના છીએ, આપણે ગુરુ મહંત સ્વામી મહારાજને કહ્યા છે, તો કેમ આટલા બધા આપણે કાચા છીએ? કદાચ જો એક પણ નહીં અથવા તો બહુ પણ થોડા, પણ જો યાદ રાખજો કે આ પહેલગામની જે ઘટના રહી ને એ ખરેખર એક નિંદનીય છે, ઘૃણાને પાત્ર છે, અને એક સખત અંતરદ્રષ્ટિ કરાવે ને એવી ઘટના બનેલી છે. અને જો દરેક ધર્મના અનુયાયી કે આશ્રિતોને એ જો પોતાના ધર્મનું જ્ઞાન જો નહીં હોય ને તો ખરેખર એ ધર્મ રહ્યો ને એ ધર્મની રક્ષા નહીં થાય. કારણ કે ધર્મની રક્ષા ક્યારે થાય કે જ્યારે તમે ધર્મની રક્ષા કરવા માટે તત્પર હોય, તમે એ પ્રમાણે તમે તૈયારી બતાવતા હોય તો જ ધર્મ તમારી રક્ષા કરે. આતંકવાદીઓએ તમે જુઓ કે એ જેટલા પણ પર્યટકો હતા, એ મુસ્લિમ પર્યટકો, કુરાનની આયાતો બોલવાનું કીધું તો એમણે જો બોલીને પોતાના પ્રાણની રક્ષા કરી. અરે કદાચ એ આતંકવાદીઓએ એ પર્યટકો ન પૂછ્યું હોત ને એમને વિશ્વાસ હોત કે આ તો મારા ધર્મના અન્યાયો છે, મારા ધર્મના ગ્રંથનું જ્ઞાન હશે જ તેને. તો જો આપણે અંતરદ્રષ્ટિ એ કરવાની છે કે શું આપણા ગુરુ કે સંતોને આપણા ઉપર કેવો વિશ્વાસ છે, કે આપણે BFPS સંસ્થાના યુવકો છીએ અને આપણે સત્સંગ દીક્ષાના 5 શ્લોકો તો મોઢે જ હશે, વચનામૃતના 5 મથાળા તો મોઢે જ હશે, પણ જો આજે આપણે આ સોશિયલ મીડિયાની અંદર યુગની અંદર જીવીએ છીએ, આપણે બધી પ્રકારની શોધ કરી છે, આપણે ચંદ્ર ઉપર પહોંચી ગયા. અરે દુનિયાની માહિતી મેળવવા માટે એ આપણે કેટલા બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ એક વાત એ પણ યાદ રાખવી કે ધીમે ધીમે આપણા ધર્મ ગ્રંથો આપણે ભૂલતા જઈએ છીએ. એ ભણતરના અતિ ભારણના કારણે એ આપણા છે ને ધર્મ ગ્રંથોને આપણે સાઈડ ટ્રેક કરીએ છીએ. પણ મિત્રો, જો મનુસ્મૃતિની અંદર એક સરસ મજાનું એક કોટેશન લખ્યું છે કે ધર્મો રક્ષિત રક્ષિત, એટલે કે જે ધર્મની રક્ષા કરે છે ને એ ધર્મ એની રક્ષા કરે છે. એટલે જો આપણે આપણા ધર્મ કે જો ધર્મ ગ્રંથને ભૂલતા જઈશું ને તો ભવિષ્યમાં પૃથ્વી પરના એ આપણા અસ્તિત્વ સામે એક મોટામાં મોટો ખતરો ઊભો થશે. એટલે આપણે ધર્મને એ ભૂલવાનો નથી. જો આપણે ઘણું બધું વાંચતા હશું, ઘણું બધું જોતા હશું, ઘણું બધું સાંભળતા હશું, ઘણી બધી જગ્યાએ આપણે ફરવા પણ જતા હશું, પણ કઈ બાબતોની અંદર તો ધાર્મિક રીતે તો આપણને કંટાળો આવે છે. હા, કોઈક આપણને મૂવી કે વેબ સિરીઝ કે કોઈક એવી ઇન્સ્ટાગ્રામની રીલ્સ હોય તો એ આપણે તરત જોશું, એમાં આપણને તરત સમય મળી જાય છે. પરંતુ જ્યારે આપણા ધર્મની વાતો આવે ને ત્યારે આપણને કંટાળો આવે છે, આપણને બોર થઈએ છીએ આપણે, અને આપણે પડતું મૂકીએ છીએ કે એવામાંથી શું આપણને પ્રાપ્ત થવાનું છે. તો જો આપણને એવું પણ જાણવા મળ્યું છે, થોડાક સમય પૂર્વે જ તે એક છત્રપતિ શિવાજી મહારાજના તે પુત્ર જેમનું નામ છત્રપતિ સંભાજી મહારાજ, હવે એમને એક શૌર્ય ગાથા વર્ણવતી એક ફિલ્મ આવી અને આ ફિલ્મનું નામ હતું છાવા. હવે આમ પોતાના શૌર્ય અને એક અદમ્ય સાહસથી એક દુશ્મન પણ છે ને એમના જેવા પુત્રની માંગણી કરે છે. તો આવો ભવ્ય ઇતિહાસનું વર્ણન છે ને એમાં દર્શાવવામાં આવે છે. પણ થોડા જ સમય બાદ કેટલાક મૂળભૂત એક મરાઠી વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવેલા, તો એમણે કહેલું કે આવો ઇતિહાસ તો અમે પહેલી વાર જ જાણ્યો. તો જો પોતાના જ પિતૃઓના એક ઇતિહાસને 500-600 વર્ષમાં ભૂલી ગયા. એવી જ રીતે આપણે પણ જો જાગૃત નહીં રહીએ, ભવિષ્યની અંદર જો આપણા સત્સંગનો એ ભવ્ય ઇતિહાસ એ આપણે જો ભૂલી જઈશું ને તો આવી જ વાતો કરશું. અને આપણા સંતાનોની અંદર, આગળની પેઢીની અંદર એક ગરિમા કે અસ્મિતા જ નહીં આવે. એટલે જરૂરી છે જો આજની આ યુવક સભાની અંદર આપણે ખાસ આપણા ધર્મ બાબતે જાગૃત થવાનું છે. અને આપણે ઘણી બધી વખત એક બોલીએ છીએ બાળપણથી કે અમે સો સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે. હવે આ પ્રાર્થના આપણે અવારનવાર ગાઈએ જ છીએ, પહેલેથી ગાઈએ છીએ, નાના બાળક આપણે હતા ને ત્યારથી, ભલે અત્યારે આપણે યુવક છીએ. તેમાં છેલ્લી કડીમાં આવે છે કે જુઓ સૌ મોતીના સ્વામી ન રાખી કાંઈ તે ખામી. હવે આ કડીની અંદર આ મોતીના સ્વામી કેમ કહ્યા, એમાં નીલમના કે સોનાના કે એમ એવું કેમ ન કીધું? તો જો આપણને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ને તો આપણી પાસે આ જવાબ હોતો નથી. પરંતુ જો આ પ્રાર્થનાના રચયિતા
શાસ્ત્રીજી મહારાજના તે સનિષ્ઠ હરિભક્ત હતા આણંદના મોતીભાઈ ભગવાન દાસ પટેલ, અને એમને કવિ તરીકે પોતાનું નામ છે ને મોતી લખ્યું છે. તો જો આવા એક આપણા સંસ્થાના એક સનિષ્ઠ સંતો ભક્તો કે જેઓ આફ્રિકાના તમે જો મગનભાઈ જુઓ, પુરુષોત્તમપુરાના આશાભાઈ જુઓ, નિર્ગુણ દાસ સ્વામી જુઓ, આવા સંતો ભક્તો વિશે જેને ખબર હોય ને, તો એ આપણને જો નથી ખબર હોતી, આપણે અમુક વાર સાંભળ્યા હશે નામ, પણ એમના કેવા કેવા પ્રસંગો છે. આવા આફ્રિકાના મગનભાઈ કેવા પોતે મહિમાવાળા હતા. એ દરેકને સત્સંગ એ આફ્રિકાના મગનભાઈએ કરાયો. પુરુષોત્તમપુરાના આશાભાઈ તમે જુઓ, કરતા હરતા ભગવાનને માનતા હતા. એમની હવેલી 1000 મણ જેટલું અનાજ બધું બળી ગયું, તોય તે એ જ્યારે એ સલાટને જયપુરના હતા, એ મૂર્તિ લેવાના પૈસા શાસ્ત્રીજી મહારાજ પાસે નહોતા. આ રઢુમણા ગામની અંદર ને આ પુરુષોત્તમપુરામાં બધા વિચરણમાં જતા હતા શાસ્ત્રીજી મહારાજ. સમાચાર મળ્યા, હવે બેઠા જ હોય છે આ આશાભાઈ સભાની અંદર, અને સમાચાર મળ્યા, પોતે સ્થિર રહ્યા, અને ત્યાં જાય છે શાસ્ત્રીજી મહારાજ પુરુષોત્તમપુરા, અને ત્યાં એમને સાંત્વના આપે છે, પણ સામે સાંત્વના કે એમાં કાંઈ વાંધો નહીં, જે થયું એ ભગવાનની ઈચ્છા. અને શાસ્ત્રીજી મહારાજ કે ભગવાને ખોટું કર્યું, સેવા અમે લેવા આવ્યા હતા. અને ત્યારે આશાભાઈએ શું કહ્યું કે એમાં શું, અમે અમારી કાંઈ ઇજ્જત કાંઈ વેચી એ નથી, અમારું આ બધું બળી ગયું છે. એટલે એમને પોતે ઉધાર પૈસા લાવીને ઠાકોરજીના ચરણોની અંદર સમર્પિત કર્યા. તો આવા સમર્પિત ભક્ત આશાભાઈ, તો જો આ તો ઘણા બધા એવા સંતો ભક્તો આવે, પરંતુ આમની આપણને પાસે માહિતી હોય છે. આપણને એક એક વાક્ય કીધા હોય આમના પ્રત્યે બોલવાના, તો આપણી પાસે જવાબ હોય છે? નથી હોતો. આપણે તમે ભક્ત રત્નો જુઓ, તમે નારી ભક્ત રત્નો જુઓ, તો એમના જીવન પ્રસંગો જુઓ, તો દાદા ખાચર હોય, પર્વતભાઈ હોય, કે પછી એ બંધિયાના ડોસાભાઈ હોય, નથી આપણી પાસે કોઈ પણ પ્રકારના પ્રસંગો કે એમના જીવનની અંદર એમને કેવી સમજણો પ્રાપ્ત કરેલી હતી. તો જો આ પ્રકારે આપણે જાગૃત નહીં થઈએ ને, તો આપણી જે અસ્મિતા, આપણે જે કરવાનું છે ને, એનું સાચું જ્ઞાન આપણે પ્રાપ્ત નહીં કરી શકીએ. એટલે જરૂરી છે આપણે આ ધર્મને બચાવવા માટે, ધર્મની રક્ષા કરવા માટે એ ધર્મ પ્રમાણે ચાલવું પડશે. એમાં જે આવે છે એ મુદ્દા આપણે આત્મસાત કરવા પડશે ને સાંભળવા પડશે. આજે આપણને જો ક્રિકેટરો હોય કે એક્ટરો હોય કે બિઝનેસમેનો હોય કે રાજકારણીઓ હોય ને, એના નામ આપણા જીભને ટેરવે છે. આપણને તરત તે કઈ એક પ્રશ્ન પૂછવામાં આવે કે આ વિરાટ કોહલીએ છેલ્લે સદીઓ કેટલી મારી, તરત જ આપણે કહી દે સાઉથ આફ્રિકામાં પહેલી મેચની અંદર 100 ઉપર રન કર્યા, બીજી મેચની અંદર 100 રન, ત્રીજી મેચમાં 100 રન કરવા નતા, પણ રન ઓછા પડ્યા એટલે ન થયા. જો આપણને બધી માહિતી ખબર હોય છે, કેટલી સદીઓ થઈ, કેટલી અર્ધ સદીઓ થઈ, રોહિત શર્માએ કેટલો વજન ઘટાડ્યો, કયા કેમાંથી નિવૃત્તિ, એ બધી માહિતી આપણે પાસે હોય છે. અને પાછું જીભના ટેરવે જ હોય છે, કોઈ પણ પ્રકારે આપણને એમાંથી લાભ નથી થવાનો. પણ જો જેમના એક સમર્પણના એક પાયા આપણા એ BFS સંસ્થા એના દ્વારા ઊભી થઈ છે, એવા ભક્તોના નામો ને એમના પ્રસંગો આપણે ભૂલી જઈએ છીએ, એમનું સમર્પણ આપણે ભૂલી જઈએ છીએ. એટલે જ કવિ નર્મદે કહ્યું છે ને કે પૂર્વજ નામ સમરિયા થકી વધે શરીરમાં જોમ, શૌર્ય પરાક્રમ તેમના ધ્રુજાવી ખીલવે રોમ. એ તમે પૂર્વજો જે રહ્યા, એ પૂર્વજોએ જે રીતે કાર્ય કર્યું હોય ને, એના તમે પ્રસંગો સાંભળો ને તો શરીરમાં એક જોમ આવી જાય, જુસ્સો આવી જાય. એના શૌર્ય પરાક્રમો સાંભળીને તો એ જ તે આપણને ધ્રુજાવી દેશે. તો જો આપણા પૂર્વજોની અંદર હતું એ પરાક્રમ ને નિષ્ઠા, તો આપણે એ જો ભૂલી જઈશું ને, તો આપણામાં પણ આપણા ધર્મ કે સંસ્થાની અસ્મિતા નહીં જાગે. અને જે વ્યક્તિને અસ્મિતા ન જાગે ને, તો એના માટે કાંઈ પણ કરવાનું એને મન ન થાય. પોતે બસ ખાય પીવે ને જલસા કરે, આમ તેમ ફર્યા રાખે ને જીવન દિવસો પસાર કરે, કલાકો એનો સમય બગાડે. ઉપલેટાના તમે જો વેરાભાઈના કુટુંબની અંદર એવો ભયંકર રોગ લાગુ પડ્યો કે એક જ વર્ષની અંદર એમના 22 સંબંધીઓ મરણ પામ્યા. રાત દિવસ એમની દવાઓનો ખર્ચ થતો, એટલે ઘરની તમામ સંપત્તિ ખૂટી ગઈ, પોતે ગરીબ થઈ ગયા. હવે આવી પરિસ્થિતિ કોઈકના ઘરમાં આવી હોય ને પોતે પાછા સત્સંગી, તો શું થાય? આપણામાં ધીરજ જ ન રહે, આપણામાં એવી સમજણ જ ન આવે. જ્યારે છે ને પગ હેઠે રેલો ઉતરે ને, ત્યારે ખબર પડે કે આપણી કેટલી નિષ્ઠા પાકી. પણ છતાં જો પોતે ચિંતા મૂકીને પોતે સંતોષપૂર્વક જીવન જીવતા. ગામના લોકો કહેતા કે આ તમારા પર છે ને દુઃખનો ડુંગર તૂટી પડ્યા છે ને, તમારા સ્વામિનારાયણ ભગવાનને તમારા ઉપર દયા પણ ન આવી.
અને ત્યારે આ ઉપલેટેના વેરાભાઈ શું કહેતા કે ભાઈઓ, હર કર્મ સંબંધે પ્રમાણે જગતના માં થાય છે, પ્રભુ તો છે ને મહાદયાળુ છે. માતા કડવું જેમ ઔષધ પાય ને એમાં માતાનો ધ્યેય ઊંચો હોય છે, અને પુત્રાધિકમાં આસક્તિ મટાડવાના વાસના રૂપી રોગથી મુક્ત કરવા માટે મહારાજે આમ કર્યું છે. તેમાં કાંઈ ખોટું નથી થયું. એટલે ભગવાન કદી છે ને ભક્તનું બુરું કરતા જ નથી. જો આવી સમજણ હતી એટલે પારિવારિક અને આર્થિક આવી મહા મુશ્કેલી આવીને છતાં પણ પોતે એમને ભગવાન સ્વામિનારાયણને એમને છોડ્યા નહીં. કારણ કે એમના જીવનની અંદર શું હતું? એક અનન્ય નિષ્ઠા હતી, અસ્મિતા હતી. તો આવા નિષ્ઠાવાન ભક્તોના આપણે આખ્યાનો કે પ્રસંગો વાંચ્યા કે સાંભળ્યા હોય ને તો આપણને પણ એક નાની મોટી તકલીફો આવે ને તો એમાં ધીરજ રહે, અને ક્યારેય આપણો ધર્મ કે સંપ્રદાય છોડવાનું એ મન પણ ન થાય. રામચરિત માનસની અંદર કહ્યું છે કે ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદ કાલ પરખીએ ચારી. એ ધીરજ હોય કે ધર્મ હોય કે મિત્ર હોય કે સ્ત્રી હોય, આ ચારેયની છે ને પરીક્ષા ક્યારે થાય? ધીરજની પરીક્ષા ક્યારે થાય? ધર્મની પરીક્ષા ક્યારે થાય? મિત્રની પરીક્ષા ક્યારે થાય? સ્ત્રીની પરીક્ષા ક્યારે થાય? આમ તો ધીરજ છે ને રહે જ તે. સામાન્ય રીતે દરરોજ ધીરજ રહે. ધર્મ હોય ને એ નિયમ ધર્મ પ્રમાણે આપણે ચાલીએ. મિત્ર હોય ને એ આપણી સાથે રહે જ તે. સ્ત્રી હોય ને એ આપણી સાથે બોલે ચાલે ઉઠે બેસે બધું વાત સાચી. પરંતુ જ્યારે આપતકાળ આવે ને, જ્યારે વિપરીત પરિસ્થિતિઓ આવે ને ત્યારે ધીરજ કેવી રહી? ત્યારે ધર્મ કેવો રહ્યો? ત્યારે મિત્રે સાથ આપ્યો કે ન આપ્યો? ત્યારે સ્ત્રીએ આપણને સાથ આપ્યો કે ન આપ્યો? એ આપતકાળમાં જ ખરેખરી પરીક્ષા થાય છે. બાકી તો બધું બરોબર જ ચાલતું હોય. ભારતના એક છે ને પ્રસિદ્ધ સંગીતકાર, મૂળભૂત આમ તો હિન્દુ ધર્મના હતા, પણ એમના આમ પિતાની બીમારી છે ને ઘણી બધી, પોતે માનતા અને આસ્થા રાખવા છતાંય કાંઈ મટી નહીં. એટલે અંતે તેઓ મૃત્યુ પામ્યા એમના પિતાશ્રી. એટલે થોડા વર્ષ બાદ પણ એમની બહેન પણ કંઈક બીમાર પડી. આવી વખતે છે ને એક પરધર્મી વ્યક્તિ એમના એક સ્થાનની એક માનતા રાખવાનું કીધું, અને કાગનું બેસવું, ડાળનું ભાંગવું, અને માનતાથી એમની બહેન સાજી પણ થઈ ગઈ. એટલે સંગીતકાર તો આભાર માનવા માટે ઓલા પરધર્મી વ્યક્તિ પાસે જાય છે. ત્યારે એમને કહ્યું કે જો તમે અમારો ધર્મ સ્વીકારો ને એ જ મારે મન મોટો આભાર છે, એટલે બીજું મારે કાંઈ જોતવું નથી. હવે પોતે સનાતન હિન્દુ ધર્મની અસ્મિતા નહોતી, એટલે સંગીતકારે એ પોતે ધર્મ પરિવર્તન કર્યું. તો જો આજે તમે વર્ષોથી એક ભારતમાં એક હિન્દુઓનું આ ધર્મ પરિવર્તન થાય, તો એનામાં ઘણા કારણો પૈકી એક મુખ્ય કારણ હોય ને તો આપણને એક પોતાના ધર્મને એક અસ્મિતાનો એક સદંતર અભાવ, એક આપણને અસ્મિતા જ નથી આવતી. આપણે એ નથી જોતા કે એ નિત્ય આપણને મંદિરે દર્શન કરવાથી, એ રવિ સભા યુવક સભા આ બધું ભરવાથી આપણા જીવનની અંદર અસ્મિતા અને ગર્વ આવશે, એક સાચી સમજણ આવશે. આપણને કેવું લાગે છે મોડર્ન રીતે આપણે જોઈએ ને કે આ સમયનો બગાડ છે. ખરેખર તો આટલા સમય હું સભા ભરું છું ને 1.5-2 કલાક, એની જગ્યાએ છે ને મારે ઘરે ભણાય વંચાય. અરે બધું ઓલ ઇન વન કાર્ય અહીંથી થશે, સ્થિરતા અહીંથી આવશે, સારા વિચારો અહીંથી આવશે. કારણ કે ભગવાનના ધામની અંદર આ બધું થાય છે, ભગવાનની હાજરીની અંદર આ સભાને વાતો થાય છે. અને આ વાતો તો કેવી છે એ બ્રહ્માંડ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આ વાતો કેવી છે તો એક એક બ્રહ્માંડોને આમ લીટા તાણીએ છે, નવરા નથી બેઠા વાતો સાંભળીએ છે. તો આટલી વાતોની આ મહત્વતા છે. અને આ કથા વાર્તા રૂપી અમૃત જો આપણે ગ્રહણ કરીએ ને તો આ શરીર પણ તો સારું રહે જ, તે સાથે સાથે પરલોક ક્લિક કાર્ય પણ સારી રીતે થઈ જાય છે. તો આપણા જીવનની અંદર એક આ ધ્યાન રાખવું. અને જો દૈહિક સુખાકારી માટે કે થોડોક ભોગ વિલાસ માટે, મોજ શોખ માટે જો લોકોને આપણા સનાતન હિન્દુ ધર્મને પણ છોડતા ખચકાટ થતો નથી, એનું કારણ એક જ તે કે એનામાં અસ્મિતા નથી. નિષ્કાન કાવ્ય ગ્રંથની અંદર એ નિષ્કાન સ્વામી છે ને ધર્મ નિષ્ઠા માટે જણાવે છે, લખ્યું છે કે ધર્મ ગયે જો તન રહે તો તનને પણ ત્યાગવું, જીવવાનું જાતું કરીને હરિ પાસે મરવાનું માગવું. ધર્મ ગયે સર્વે ગયું, ગયું નિર્વળી નાક તણું, માટે મૂકી નિજ ધર્મને ન કરવું મુખ લજામણું. તો જો એક ધર્મને કાજે એ આમ પોતાના દેહનો ત્યાગ કરવો પડે ને તો પણ કરવો, પણ પરધર્મી તો ન જ થવું. એટલે જો આપણો ધર્મ એક દેહના અંત સુધી જો સાચવો હોય ને અને આપણું પોતાનું એક અસ્તિત્વ સાચવું હોય ને તો આપણે આપણા ધર્મને હંમેશા અગ્રતા ક્રમ આપવો જોઈએ.
કારણ કે ધર્મો રક્ષતિ રક્ષિત, અને આપણા ધર્મની નિષ્ઠા માટે છે ને ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરવો એક અનિવાર્ય બાબત છે. અને જો આપણા ધર્મ ગ્રંથોની વાંચન કરવું શા માટે જરૂરી છે, તો એનો એક આપણે બીજા દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે જો આજના જમાનાની અંદર છે ને એક નક્કર વાસ્તવિકતા ઉપર એક નજર નાખીએ ને, તો આમ દુનિયામાં મન અને આમ જીવનથી હારેલા છે ને 8 લાખથી વધુ લોકો છે ને દર વર્ષે આત્મહત્યા કરે છે. અને 10 લાખથી વધુ વ્યક્તિઓ રહ્યા એ પોતે આત્મહત્યા નથી કરતા પણ બીજાને હત્યા કરે છે. હવે આવા વિપરીત સંજોગોમાં છે ને મનને સ્થિર રાખવાની પ્રેરણા એ અભ્યાસના પુસ્તકો નહીં આપી શકે. આ નક્કર વાસ્તવિકતા છે. બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે જીવનના એક આનંદની તરસ छिपाવવા છે ને લોકો દરરોજ કરોડો રૂપિયાનું દારૂ પીવે છે, ધૂમ્રપાન કરે છે, પણ અશાંતિના દરિયા વચ્ચે એ આંતરિક જીવન શાંતિ એ પોતે ભાગીરથી એક પણ સમાચાર પત્ર કે મેગેઝિન પોતે નથી આપી શકતી. એક બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે પારિવારિક ઝઘડા કે પરસ્પર એક વેરની ભાવના છે ને આજે લાખો પરિવારને બરબાદ કરી નાખે છે. પણ એ બધાની વચ્ચે એક સંપ સુહદ ભાવ અને એકતાનો એ પાઠો છે ને દુનિયાની એક પણ સ્કૂલ કે કોલેજ એ ત્યાં નથી ભણાવતી. તો જો આ પ્રેરણા કે પ્રોત્સાહન કે પવિત્રતાના પાઠો રહ્યા ને એ માત્ર આપણા ધર્મશાસ્ત્રો નહીં સમજાવી શકે. જેમ નિયમિત ભોજન ન કરવાથી છે ને શરીરમાં આમ દુર્બળતા આવે છે, કોઈ પણ પ્રકારની કામ કરવાની ઈચ્છા કે ઉર્જા આપણા શરીરની અંદર નથી આવતી, એવી જ રીતે છે ને આપણે નિયમિત ધર્મ ગ્રંથોનું વાંચન ન કરીએ ને તો ધર્મની દુર્બળતા આવી જ જાય છે. અને ધર્મની દુર્બળતા આવે ને એટલે બીજી બધી દુર્બળતાઓ પાછળ આવે છે. અને જો આપણા ગ્રંથોના નિત્ય વાંચનથી એક અનેરી સ્ફૂર્તિ અને ઉર્જા પ્રાપ્ત કરવા માટે નિત્ય આપણે ધર્મ ગ્રંથોનું વાંચન કરવું જરૂરી છે. 2020નો તે એક પ્રસંગ જોઈએ. હવે બેંગ્લોરમાં છે ને આઈટી એન્જિનિયર તરીકે એક જોબ કરતા એક મહિલા પોતે સુખી સંપન્ન હતા, પણ અચાનક આવેલી એક કોરોના મહામારીના કારણે છે ને એમની જોબમાં વિઘ્નો આવવા લાગ્યા. હવે પરિવારની સાથે સાથે કામમાં પણ જવાબદારી થોડીક વધવા માંડી અને પરિણામે પોતે હતાશા અને ડિપ્રેશનનો ભોગ બન્યા. તો એમને 3 મહિના સુધી પોતાની રૂમની બહાર પણ પગ ન મૂક્યો. કેટલા ડિપ્રેશનમાં માનસિક તણાવની અંદર આવી ગયા. કોઈ સાથે બોલે નહીં, ચાલે નહીં, વાતું બંધ. અને એ સમયની અંદર કોઈ દ્વારા એમને છે ને એક ભગવદ્ ગીતા ગ્રંથનું એક મહત્વ જાણવામાં આવ્યું અને એમને થોડોક ભાવ થયો અને દરરોજ એક શ્લોક અને એનો અર્થ વાંચવાનો નિયમ એમને લીધો. તો વિચાર કરો કે 3 મહિનાની અંદર જે પોતે ડિપ્રેશનની અંદર હતા તો 12 દિવસની અંદર એ પોતે કહેતા કે 12 શ્લોકની અંદર મેં મારું છે ને એ જીવન આખું પરિવર્તન થઈ ગયું. જો એ ધર્મ ગ્રંથના એ વાંચનથી એમનામાં તણાવ કે હતાશા હતી ને એના ઉપર પોતે જીત મેળવી શક્યા. અરે એટલું જ નહીં, તેઓ હજારો વ્યક્તિઓને આજે તણાવ અને હતાશથી મુક્ત કરવાના એ સેમિનારો પણ આપી રહ્યા છે. પોતે હતાશ કે નિરાશ હોવા છતાં એ જો એમાંથી પોતે બહાર આવી શક્યા. કારણ શું? શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન. જો તમે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના અન્યાયી હોય, પણ આપણા જીવનની અંદર એ ભગવાનનું એક પ્રગટપણું ક્યારે આવશે, એ ભગવાનના ગુણો ક્યારે આવશે? જ્યારે એમના આપણે જીવન ચરિત્રો વાંચીએ ત્યારે. એ જ્યારે ગ્રંથોનું વાંચન થશે, પઠન થશે ત્યારે જ શક્ય છે. અમદાવાદના એક વિનાયક રાવ ત્રિવેદી હતા, પોતે નાગર બ્રાહ્મણ હતા. હવે કેટલાય મહિનાથી પોતે નિંદ્રાના અભાવથી પીડાતા, ઊંઘ જ ન આવે. એટલે ખેંગારજીભાઈના કહેવાથી છે ને શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા માટે પોતે રઢુ ગામ આવે છે. એટલે શાસ્ત્રીજી મહારાજને વાત કરી કે મારે ઘણા મહિનાથી છે ને મને ઊંઘ આવતી નથી, આનો કંઈક ઉપાય દર્શાવો. તો શાસ્ત્રીજી મહારાજ કે નિંદ્રા તો અમારી ગાદી તળિયે ઘણી છે, માટે વર્તમાન ધરાવીને સત્સંગી થાવ અને વચનામૃત વાંચવાનો અભ્યાસ તમે રાખો તો નિંદ્રા તો આવે જ તે. અને વિનાયક રાવે કંઠી પહેરીને વચનામૃતનું પુસ્તક લીધું અને શાસ્ત્રીજી મહારાજને પગે લાગીને પોતાના આસને જઈને તેમના સેવકને કીધું કે આ વચનામૃતમાંથી છે ને તમે વાંચો અને હું સૂતો સાંભળું. એટલે એમના સેવકે વચનામૃત વાંચવાની શરૂઆત કરી. 1, 2 અને 3 વચનામૃત જ્યાં વાંચ્યા અને ત્યાં તો વિનાયક રાવ ઘસઘસાટ પોતે ઊંઘવા લાગ્યા. બરાબર 8 કલાકે છે ને વિનાયક રાવ જાગ્યા અને 8-10 મહિનાની ભયંકર અશાંતિ પછી પોતે સુષુપ્તિના આ સુખથી પોતે એકદમ શાંતિ અને આનંદનો અનુભવી રહ્યા હતા. જો આ છે આપણા ગ્રંથોનો પ્રતાપ. કારણ કે આજે આપણા આવા ગ્રંથો વાંચવા માટે છે ને આપણી પાસે સમય નથી. આવું ઘણું બધા
એક યુવકો અને બધાય તે ગૃહસ્થી હોય ને એ પણ એક બહાનું કાઢે છે. જો ઓપ્શન વિકલ્પો આપણી પાસે ઘણા બધા છે. નહીં આપણે કોઈક પ્રસંગમાં જવાનું હોય ને તો ગાડી ન હોય તો 4 વ્હીલ કોઈકની સેટિંગ કરવી, 4 વ્હીલ ન હોય તો ટ્રેનમાં જઈએ, ટ્રેનનો મેળ ન હોય તો કોઈક બીજા અન્ય કોઈક વ્યક્તિ વાહન જતો હોય ને એમાં બેસી જઈએ, સેટિંગ કંઈક કરીએ ને લગ્ન પ્રસંગમાં ત્યાં પહોંચીએ આપણે હેમખેમ. તો ત્યાં કેવા આપણી પાસે ઓપ્શનો હોય છે, કેવા વિકલ્પોનો ઉપયોગ કરીએ છીએ. તો એમ અત્યારે આપણને એવું લાગતું હશે કે સમય નથી, પણ કેવી અનુકૂળતા થઈ ગઈ છે. આપણે તમે જુઓ કે BAPS સંસ્થાની અંદર વચનામૃત હોય, સ્વામીની વાતો હોય, સત્સંગ દીક્ષા હોય, અક્ષર અમૃતમ હોય, આ બધી એપ્લિકેશનો મારફતે એ આપણે આ બધું ઘર બેઠા એ શ્રવણ કરી શકીએ છીએ. કોઈક ગૃહસ્થ એમ કે મને વાંચતા ન આવડતું હોય, કાંઈ વાંધો નહીં, સાંભળી તો શકો ને, પણ આપણે જો કરવું હોય તો થાય. અને આ સમય નથી ને એક મોટામાં મોટો પ્રશ્ન એ આપણો નથી, બધાયનો છે, પણ યાદ રાખવું સમય કોઈ પાસે હોતો નથી, સમયને કાઢવો પડે છે. અને આપણને કુલ કેટલા વચનામૃત છે ને કે એની કંઈ ખબર નથી, 2-4 વચનામૃતના મથાળાની ખબર નથી. જો એટલે આપણે છે ને નિસ્તેજ ને દુર્બળ રહીએ અને આપણને આપણા ધર્મ સંપ્રદાયની ખુમારી કાંઈ ચડતી નથી ને એવો કેફ પણ આવતો નથી કે આપણે વધુમાં વધુ વાંચીએ. રાષ્ટ્રગીતના તે રચયિતા જે આપણને ખ્યાલ છે કે મહાન કવિશ્રી પોતે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, જેમને વંદે માતરમ લખ્યું, જે આપણું રાષ્ટ્રગીત છે, તો એ પોતે શ્રીમદ ભગવદ્ ગીતાના પોતે મહાઅભ્યાસી હતા. તેઓ નિત્ય એનો પાઠ કરે. હવે એક વખત તો તેઓ છે ને એક સખત બીમાર પડ્યા, એટલે ડૉક્ટરે એમને છે ને દવા આપી અને કહ્યું કે જો આપ શ્રી છે ને દવા ચાલુ રાખો ને ત્યાં સુધી આ શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ પાછળ શક્તિ ન વેડફતા. અને જ્યાં આવું બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે સાંભળ્યું અને દવા હતી ને બધી ઢોળ નાખી. હવે આ ડૉક્ટરે જોયું એટલે ડૉક્ટરે કહ્યું કે શું તમે તમારા પ્રાણથી હાથ ધોઈ નાખવા માગો છો? આ દવા વગર પ્રાણ કેમ ટકશે? અને ત્યારે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ડૉક્ટરને એક અસ્મિતા ભરે, ગૌરવ ભરે કહ્યું કે મારી દવા ને મારા પ્રાણ રહ્યા ને આ ગીતાજી છે. તો જો આ એક ખુમારી અસ્મિતા આવી તો આપણે પણ છે ને આપણા ગ્રંથો શાસ્ત્રો આપણા પ્રાણ થઈ જવા જોઈએ. અને એ માટે જ આપણા ગુરુવર્યો આપણને અવારનવાર એ સત્સંગ વાંચનની પ્રેરણા આપતા રહેશે. ગોંડલમાં પ્રમુખ સાંઈ મહારાજ પાસે એક છે ને સુખી સંપન્ન સત્સંગી દર્શને આવ્યા. હવે એમના ખિસ્સામાં છે ને નવરાત્રિના ગરબા જોઈને ટિકિટો દેખાતી હતી. એટલે સ્વામીશ્રીએ બધું પૂછપછ કરી એટલે ત્યારે એમને કહ્યું કે આ પાર્ટીવાળાએ છે ને સામે ફ્રી મોકલી છે અને મુંબઈમાં મોટો કાર્યક્રમ છે. તે સ્વામીશ્રીએ પ્રશ્ન જ પૂછ્યો કે તમને આનો સમય મળે છે? તો ઓલા કે સ્વામી કાઢીએ એટલે મળે. તે સ્વામીશ્રીએ કીધું કે વચનામૃતને સ્વામીની વાતો રે એ વાંચવાનો સમય મળે છે, રવિ સભામાં જવાનો સમય મળે છે. અને ઓલા હરિભક્તે પોતે શરમથી સંકોચતાથી ના પાડી. એટલે સ્વામીશ્રીએ કીધું કે હમણાં છે ને તમે આ બુક સ્ટોલ પરથી વચનામૃત લઈ આવો. ઓલા હરિભક્ત પોતે વચનામૃત લઈ આવે બુક સ્ટોલમાં. પછી તો સ્વામીશ્રીએ સહી કરી દીધી, પ્રસાદીનું કર્યું અને રોજ વાંચવાની આજ્ઞા પણ કરી. અને ત્યારબાદ સ્વામીશ્રી સભામાં પધાર્યા અને આશીર્વાદની અંદર કીધું કે જો આપણા ઉપર છે ને મહારાજે કેટલી દયા કરીને આપણને વચનામૃત આપ્યું છે. ભેંસ લાવવાની નહીં, ઘાસ નાખવું નહીં, સાળ સંભાળ કરવી નહીં, દૂધ દોવું નહીં, વલોણા વલોવ્યા વગર આપણને માખણ તૈયાર મળે ક્યારે? ન મળે. પરંતુ શ્રીજી મહારાજે આખી દુનિયાના શાસ્ત્રોનો સાર આ વચનામૃત ગ્રંથ આપણને આપી દીધો, તૈયાર માખણ આપણને આપી દીધું. તો રોજ 15 મિનિટ આ ગ્રંથને લઈ બેસી જ જવું. અને જો આપણને પ્રેરણા ભગવાન અને સત્પુરુષ આપે જ છે, હવે આપણે એ પ્રમાણે કરવાનું છે. જેટલું વિશેષ વધુમાં વધુ એ કરશું એટલી આપણને અસ્મિતા, એક ગૌરવ આપણા જીવનની અંદર આપણે આવશે. દરેક પ્રશ્નોના જવાબો આપણને આ વચનામૃતમાંથી પ્રાપ્ત થાય છે. શ્રદ્ધાથી મંડી પડવું એટલે એમાંથી નવું નવું જાણવા મળશે જ. તેને મહંત સ્વામી મહારાજે વચનામૃત વાંચવાની રીત કીધી. દરરોજ થોડુંક વાંચવું, પણ એમાં વિચારવું જાજુ. જેમ જેમ તમે વિચારશો ને એમાંથી નવું આપણને એ પ્રાપ્ત થશે. અને એ આપણા જીવનની અંદર પાછું અમલમાં પણ લાવવાનો પ્રયત્ન કરવો. બીજું, આપણે સ્વામીની વાતો પણ વાંચીએ. દરરોજ 5 કે 10 સ્વામીની વાતો વાંચીએ. 1497 જેટલી વાતો છે, 7 પ્રકરણની અંદર વિભાજિત છે. તમે જો એક વાત તમને વાંચવી મજા આવશે, ગમશે, કંઈક સમાધાન થશે પ્રશ્નનું. પરંતુ આપણે એની પાસે જતા જ નથી તો પછી ક્યાંય સમાધાન થવાનું? તમારી પાસે પારસમણી હોય, તમે એનો ઉપયોગ જ કરો નહીં તો
તો કાંઈ કોઈ પણ લોઢાને કાંઈ સોનું ન કરી શકે. એમ આ બધી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે ને એનો ઉપયોગ આપણે કરવાનો છે. 24/8/2020 નેનપુણની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા એટલે ત્યારે સત્સંગ દીક્ષા ગ્રંથની બધી પારાયણ ચાલતી હતી. એમાં શ્લોક છે ને 243માં આવ્યો અને એમાં કહેવાયું છે કે સૌએ પોતાની રુચિ અને શક્તિ પ્રમાણે છે ને સંપ્રદાયના શાસ્ત્રોનું નિયમપૂર્વક પઠન ને પાઠન કરવું. એટલે મહંત સ્વામી મહારાજે તેનું નિરૂપણ કરતા કીધું કે નિયમપૂર્વક એટલે રેગ્યુલર. દાખલા તરીકે જીવન ચરિત્રના 5 પાના વાંચવાના હોય તો રોજ 5 પાના વાંચવા, તો એ આ ચાતુર્માસની વાત છે. અને શક્તિ પ્રમાણે એટલે વધારે પડતું કંઈ કરવાનું નહીં. અતિ સર્વત્ર વજયત એટલે એક દિવસ તમે 50 પાના વાંચી નાખો ને પછી તમે લબડે ના વાંચી એવું ન કરવાનું. એ મહંત સ્વામીમાં ત્યારે સ્પષ્ટ આપણને જણાવી દીધું. તો જો આપણા સંપ્રદાયના એ શાસ્ત્રોનું વાંચન નિયમિત કરવું, કારણ કે જો આપણા ઉપાસના ધર્મ નિયમમાં એ જ પુષ્ટિ કરે છે અને એમાંથી જ આપણને સુખનો પણ અનુભવ થશે અને આગળ વધવાનું બળ પણ પ્રાપ્ત થશે. નવું જ્ઞાન આપણે પ્રાપ્ત કરશું, કારણ કે અજ્ઞાન રૂપી અંધકારમાંથી બધાય આપણે સૌ કોઈ ફસાયેલા છીએ. પરંતુ એ જ્ઞાન રૂપી એ મહાસાગરની અંદર પ્રવેશ કરવા માટે આ શાસ્ત્રોનું વાંચન જરૂરી છે અને ત્યાંથી જ આપણને શક્તિ આવશે. જો આપણા સનાતન હિન્દુ ધર્મને આજે અનેકવિધ આક્રમણો વચ્ચે પણ પોતે આજ પર્યંત ટકાવી રાખવાનું જે એક મોટું શ્રેય હોય ને તો આપણા ધર્મ ગ્રંથો છે. આપણને વલ્લભી વિદ્યાપીઠનો એ પ્રસંગ ખ્યાલ હશે. આમ તો ભારતીય સંસ્કૃતિની અંદર વલ્લભી વિદ્યાપીઠ, તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા આ બધી વિશ્વવિખ્યાત જેમ હાર્વર્ડ યુનિવર્સિટી એ જોવા મળે છે ને એવી આ બધી યુનિવર્સિટીઓ આપણી હતી. વિદેશના લોકો અહીંયા ભણવા માટે આવતા હતા અને યુએન સ્તંગ હોય, મેગેસ્થનીઝ હોય કે ફાયન હોય, સિક્યુ હોય, આ બધા આવ્યા છે. તો શા માટે આવ્યા? અહીંના ધર્મ ગ્રંથો ત્યાં લઈ ગયેલા છે અને ઘણા બધા એ પોતે આપણામાંથી જ એવું સંશોધન ત્યાં કરે છે ને આપણને કંઈક નવીન લાગે છે. વાત કેવી થઈ? અંગ્રેજો આવ્યા, વેપાર કરવા આવ્યા, શાસન કરીને ગયા, અહીંથી કાચો માલ લઈ જાય, પાછું એને 10 ગણો ભાવ આપણને ત્યાંથી કંઈક રો મટીરિયલ અહીંથી લઈ જાય ને તૈયાર વેચીને અહીં વેચ દે. 10 ગણો ભાવ આપણી પાસે લઈ લે, પણ આપણે કાંઈ કરીએ નહીં. આપણી પાસે હે એની ગરિમા નથી. તો આ વલ્લભી વિદ્યાપીઠની અંદર એ કેટલા પોતે પુસ્તકો હતા. તો એવું એક ઇતિહાસની અંદર આવે છે પ્રસંગ કે એને બાળી નાખવામાં આવી વલ્લભી વિદ્યાપીઠની લાઇબ્રેરીની. તો અંદાજિત કંઈક 2 દિવસ સુધી પોતે એમનામ ભડકો રહ્યો, એટલે એમનામ તાપ રહ્યો. હવે કેટલા પુસ્તકો બાળી નાખ્યા હશે. તો જો આ એક ધર્મ ગ્રંથો, એટલે જ તે જો આપણા જીવનની અંદર આ ધર્મ ગ્રંથોનું આપણે મહત્વ વધુમાં વધુ આપણે સમજવાનું છે. અને આપણા ધર્મ ગ્રંથો જ તે આપણા ધર્મને આ ધરા પર ટકાવી રાખવાનું જોર પણ પ્રેરે છે અને આપણને પરમ મોક્ષના માર્ગે પણ દોરે છે. એટલે આપણે દરેક સત્સંગ વાંચનનો આપણો દૈનિક જીવનનો એક અવિભાજ્ય અંગ બનાવવું. જેમ પાણી પીએ છીએ, જેમ આપણે વોશરૂમમાં જઈએ છીએ, જેમ આપણે ખોરાક ખાઈએ છીએ, જેમ આપણે હવા લઈએ છીએ ઓક્સિજન, તો જ તે આપણે જીવી શકીએ. તો એવી જ રીતે એક આ શાસ્ત્રોનું વાંચન પણ એક અવિભાજ્ય અંગ રાખવું અને એક વચનામૃત ને 5 સ્વામીની વાતોનું એક નિત્ય વાંચન કરીએ. નિત્ય પૂજામાં આપણે સત્સંગ દીક્ષાના 5 શ્લોકનું પઠન કરીએ. અને જો આ ચાતુર્માસ મહિનો, એક ધનુર્માસ મહિનો આવશે તો આમાં પણ વિશેષ આપણને એ કથા વાર્તા રૂપી અમૃત આપણે ધીમે ધીમે પ્રાપ્ત કરવાનું. અને એક સાથે નહીં, એક નાના તો 10 કલાક વાંચી નાખવું, 10 કલાક સાંભળી લો, એમ નહીં. દરરોજ ધીમે ધીમે કરશું ને ઓલું કહેવાય ને, કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. એવી જ રીતે આપણા જીવનની અંદર આ ધર્મશાસ્ત્રો પણ એવી જ રીતે આપણે વાંચન કરવું જોઈએ, વિશેષમાં વિશેષ. તો આજના દિવસે આપણે સૌ કોઈ સંકલ્પ લઈએ, શિશુથી લઈને એ વૃદ્ધ સુધી દરેકને આ લાગુ પડે છે કે દરેકને ધર્મશાસ્ત્ર પ્રમાણે આપણને વચનામૃત કે સ્વામીની વાતો કે જીવન ચરિત્ર આનું આપણે દરરોજ એક નિત્ય શ્રવણ કરીએ. મહંત સ્વામીમાં જ કહે છે ને, રેગ્યુલર. એક સાથે 50 પાના લઈને પછી લબડી જાય એમ નહીં. દરરોજ 5 પાના 10 પાના જે આપણે યથાશક્તિ પ્રમાણે, ઓલું કહેવાય ને ફૂલ નહીં કે ફૂલની પાંખડી, એમ આપણે બહુ જાજુ નહીં પણ દરરોજ થોડુંક વાંચીએ, જેથી એક અસ્મિતા આવે, એક ગર્વ આવે અને સાથે સાથે આપણને એક સાચો માર્ગ, એક સાચો રસ્તો પણ પ્રાપ્ત થાય. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ વિશેષ આપણે ધર્મની રક્ષા કરવા માટે, આપણે ધર્મ એની રક્ષા ત્યારે જ કરશે કે જ્યારે આપણે ધર્મની રક્ષા કરીશું.
એ ધર્મ પ્રમાણે, ગ્રંથો પ્રમાણે આપણે જીવનમાં એ વાંચવાનો પ્રયત્ન કરીશું, જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે પણ એક નિત્યક્રમ સાથે દરરોજ રેગ્યુલર અમે વચનામૃત સ્વામીની વાતો વાંચી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.